હવે આજે શનિવાર છે અને છતાં પણ આપણે આજે ઓનલાઈન થયા છીએ, બરાબર છે. તેનું કારણ એ છે કે આપણે જે ઇન્વેસ્ટર મિત્રો હોય છે, જે રોકાણકારો હોય છે, તેનો આત્મવિશ્વાસ ત્યારે નબળો પડ્યો હોય છે, બરાબર છે. અને રોકાણકારો જો સમજે ને તો આ જ સમય બેસ્ટ છે. આજે આપણા વિડીયો જો લાંબો ન થાય એટલા માટે ફાસ્ટ મારે તમને માહિતી આપવી છે કે રોકાણકારો માટે અત્યારે જે 3 હું ETF લાવ્યો છું એમાં છે એક મલ્ટીકેપ ETF, બરાબર છે. મલ્ટીકેપ ETF છે એ મીરા એસેટવાળાનું છે. અને મલ્ટી એસેટ છે. મલ્ટી એસેટનો અર્થ એવો થાય કે અહીંયા તમારું જે રોકાણ છે અહીંયા 50-25-25 એટલે કે 50 છે મોટી કંપનીમાં રોકવામાં આવે છે, લાર્જ કેપમાં રોકવામાં આવે છે. વચ્ચેનો જે 25 છે એટલે કે મિડ કેપમાં રોકવામાં આવે છે અને છેલ્લા જે 25 છે એ સ્મોલ કેપમાં રોકવામાં આવે છે. તો આ જે ETF છે એની ખરીદી અત્યારે થઈ શકે, થોડી રાહ જોવી તો જોઈ શકાય. કેમ કે જ્યારે આ ETF શરૂ થયું ત્યારે 16.81 હતું અને જ્યારે ગયા વર્ષે જ્યારે માર્કેટ 21,900 હતું, 800 હતું, ત્યારે 14.12 આનો ભાવ હતો. ત્યાંથી વચ્ચે જ્યારે રિકવર થયું હતું ત્યારે 16.65 પણ ગયું હતું, બરાબર છે. તો આ જે ETF છે એ સલામતી ભર્યું છે. જો કોઈને સલામતી રોકાણ કરવું હોય, જે ઈચ્છે છે કે મારે ક્યારેય નુકસાન જવું જ ન જોઈએ, તો એ આ ETFમાં રોકી શકે છે. મલ્ટી એસેટ છે આખા ભારતની જેટલી પણ કંપની, નાની મોટી કંપની છે એમાં રોકાણ કરે છે. નિફ્ટી 50ને ફોલો કરે છે. નિફ્ટી 50ને 500ને ફોલો કરે છે. તો નિફ્ટી 500 જે ફોલો કરે છે, બરાબર છે, તો આપણે એનું રિટર્ન જોઈ લઈએ. કોઈ પણ ઇન્ડેક્સને જ આ ફોલો કરતું હોય છે તો નિફ્ટી 500 છે એના જે રિટર્ન છે એની ઉપર આપણે જો નજર કરવામાં આવે તો આ નિફ્ટી 500, બરાબર છે. તો એનું તમે જોઈ લો કે અત્યાર સુધીના ગાળામાં એનું જે રિટર્ન છે 2015ની ગણતરી કરો તો 253% આનું રિટર્ન છે. તમે વિચાર કરો, બરાબર છે. વચ્ચે કેટલા બધા યુદ્ધ થયા હશે, કેટલી બધી પરિસ્થિતિ ખરાબ થઈ હશે, બરાબર છે. કોરોના આવી ગયો આની વચ્ચે, તો પણ 253% રિટર્ન આપેલું છે. આ 10 વર્ષના ગાળામાં 14,774 પોઈન્ટ રિટર્ન આપેલું છે. 2015માં 6,500 આનો ભાવ હતો, અત્યારે 21,391 છે. તો મલ્ટી એસેટ છે એ પણ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે, બરાબર છે, જે સલામતી ઈચ્છે છે. ત્યાર પછી ટાટા ગોલ્ડ છે, ને વારંવાર આપણે આનો ઉલ્લેખ કરતા આવ્યા છીએ. ટાટા ગોલ્ડ છે 15.28 ટ્રેડ કર્યો છે. જે ટાટા ગોલ્ડની શરૂઆત થઈ ત્યારે ખાલી 6 રૂપિયાનો ભાવ હતો. અને ગોલ્ડમાં તમને ખબર છે કે આપણે વડીલો પણ કહેતા હોય છે કે સલામતી રોકાણ ગોલ્ડમાં થઈ શકે, બરાબર છે. ગોલ્ડ છે ક્યારેય પણ નીચે આવ્યું નથી અને આવશે પણ નહીં, બરાબર છે. હા, એ સ્ટેબલ થઈ શકે, માનો કે 15.28 છે તો કદાચ અહીં 1-2 મહિના કાઢી શકીએ, તો પછી તો આને આગળ જવાનું જ છે. તો ટાટા ગોલ્ડ છે એમ પણ તમે રોકાણ કરી શકો છો, બરાબર છે. પછી આના રિટર્ન કેલ્ક્યુલેટર પણ હું તમને છેલ્લે બતાવી દઈશ. ત્યાર પછી ટાટા સિલ્વર છે. સિલ્વર તો તમને ખબર છે વચ્ચે બહુ ઉછળું હતું, અત્યારે સ્ટેબલ થઈ ગયું છે. સ્ટેબલ થઈ ગયું છે એનો અર્થ એમ નથી કે એમાં કરેક્શન આવવાનું છે. સ્ટેબલ થઈ ગયું છે એનો અર્થ એવો છે કે બાયરની રાહ જોઈ રહ્યું છે. 24.78, તો વિચારો ટાટા સિલ્વર પણ 7 રૂપિયા ભાવ હતો. જેણે 7 રૂપિયા ભાવથી કદાચ ખરીદી કરી લીધી હશે એટલે કેટલો ફાયદો થયો હશે તમે વિચારી શકો છો. હવે આ બધાને રિટર્ન કેલ્ક્યુલેટરની વાત કરી લઈએ તો જો રિટર્ન કેલ્ક્યુલેટરની વાત કરીએ તો જો વન ટાઈમમાં આપણે એમ વિચારો કે આપણે ત્રણેયમાં 5-5 હજાર રોકી દઈએ. માનો કે ત્રણેયમાં 5,000 રોકી દઈએ તો માનો કે અહીંયા આપણે ફક્ત વન ટાઈમની ગણતરી ચાલીએ છીએ. આપણે વન ટાઈમ તો કરવાનું પણ ન હોય, દર મહિને રોકાણ કરવાનું જ હોય. વન ટાઈમ જો 5,000 કોઈ રોકે ને તો 1 વર્ષમાં એને અહીંયા 13,000 બનાવીને આપે તો વિચાર કરો, 100% ઉપરનું રિટર્ન છે. 169% રિટર્ન બનાવીને આપે છે ટાટા સિલ્વર. ત્યાર પછી ટાટા ગોલ્ડના રિટર્ન કેલ્ક્યુલેટરની આપણે વાત કરીએ, બરાબર છે. તો એ પણ વિચાર એનું રિટર્ન કેલ્ક્યુલેટર આપણે ચેક કરી લઈએ. ફક્ત એમાં પણ જો તમે 5,000 રોકાણ કરેલું હોય, બરાબર, 5,000નું, તો 5,000 રોકાણ કરવાથી તમે વિચારો 5,000ના તમે 9,000 બનાવીને આપીએ છીએ, 83% રિટર્ન આપી શકીએ છીએ. હા, એક મલ્ટી કેપ જે એસેટ છે એનું રિટર્ન છે એ 8% કે 10% હોઈ શકે છે. કેમ કે ઘણી બધી કંપનીમાં રોકે છે એટલે રિટર્ન છે વેચાઈ જાય છે, એવરેજ થઈ જાય છે. તો રિસ્ક પણ તમારું એવરેજ જ થઈ જાય છે. અહીંયા રિસ્ક છે એ પણ એવરેજ થઈ જશે, બરાબર છે. તો આને તમે જો 5,000 તમે રોકો તો 5,497 એટલે 9.94%નું આનું પણ 1 વર્ષનું રિટર્ન છે, બરાબર છે. પણ અહીંયા તમારો ફાયદો એ થશે કે તમે મલ્ટી કેપ જે મલ્ટી એસેટ છે કે મલ્ટી કેપ ટાટા ગોલ્ડ, ટાટા સિલ્વર સાથે આનું રોકાણ કરો છો તો તમારું રોકાણ છે એને બહુ પ્રોફિટમાં ફટોફટ ફેરવી શકાય. કેમ કે ટાટા ગોલ્ડ અને ટાટા સિલ્વર છે એ રિટર્નને વધારે ખેંચવાનું કામ કરશે અને મલ્ટી કેપ છે એ તમને નુકસાનીથી બચાવશે. બંને સરસ રીતે વર્ક કરશે. મલ્ટી કેપ તમને નુકસાનીથી બચાવશે, પ્રોફિટ તો આપશે, પ્લસ ટાટા ગોલ્ડ અને ટાટા સિલ્વર છે એ તમારા રિટર્નની સ્પીડ વધારશે, બરાબર છે. તો પહેલી વાર આપણે રિટર્નને લગતો વિડીયો બનાવ્યો છે. ખાસ કરીને બધાને શેર કરજો. ખરેખર જે લોકો શેર માર્કેટથી ડરે છે, ગભરાય છે,
એના માટે અત્યારે બેસ્ટ મોકો છે બરાબર. દરેક 500 પોઈન્ટ જ્યારે માર્કેટ નીચે જતું હોય તો તમારે પણ તમારું જે પેમેન્ટ છે એટલે કે ઇન્વેસ્ટમેન્ટ છે એ વધારતું જવાનું છે, કેમ કે માર્કેટ જ્યારે નીચે આવતું હશે ત્યારે ઇન્વેસ્ટ કરવાનો મોકો છે. માર્કેટ જ્યારે ઊંચાઈ પકડી ગયું હોય ત્યારે ઇન્વેસ્ટનો કોઈ ચાન્સ નથી બરાબર છે. તમે જેટલું ઇન્વેસ્ટ કરશો ઉપર માર્કેટ જતું રહેશે, તો એ એવરેજ જે લાભ થવો જોઈએ ઇન્વેસ્ટનો એનો તમને થતો નથી. તો અત્યારે બેસ્ટ ટાઈમ છે બરાબર છે. ઓલ ધ બેસ્ટ.